हेलो फ्रेंड, आज આપણે તાજેતરમાં જે વીએમસી જુનિયર ક્લાર્કનું રિઝલ્ટ આવેલું છે તેના વિશે થોડીક માહિતી જણાવી દઉં, જેથી કરીને તમને ખ્યાલ આવે તમારું મેરિટમાં નામ આવશે કે નહીં આવે અને કઈ રીતના આવી શકે છે અને કઈ રીતના નો પણ આવી શકે. સારા માર્ક હોય તો પણ તમારું મેરિટમાં નો આવી શકે એવું પણ બની શકે છે. એટલે ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો માટે આ વિડીયો જોવા વિનંતી. અને તમને એ પણ ખ્યાલ આવશે આગળની પરીક્ષામાં તમારે તૈયારી શરૂ રાખવી કે ન રાખવી. અહીંયા વીએમસીનું જે રિઝલ્ટ આવેલું એમાં એવું ચોખ્ખું લખેલું છે કે જે વિદ્યાર્થી મિત્રોને 40% કરતાં વધારે માર્ક્સ છે તે જ બધાને વેરિફિકેશન માટે બોલાવેલા છે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે. તો સૌપ્રથમ તો તમને જણાવી દઉં, જુનિયર ક્લાર્કની ભરતી હતી. આ 996 નંબરની આ વેકેન્સીની જગ્યા હતી. 2021-22ની જે ભરતી હતી એની આ ક્રમાંક છે. અને 4 પ્રશ્નો રદ થયેલા હતા. એક પ્રશ્ન સાચો હોય તો તમારો 1.020 માર્ક હતા અને ખોટો પડે તો 0.255 જેટલા માર્ક કટતા હતા. હવે પાસ થવા માટે જરૂરી ટકા કેટલા, એટલે 40% કીધેલા છે. એટલે 200 માર્કનું પેપર હતું, તમારે 80 માર્ક હોવા જરૂરી છે તો જ તમારું નામ હશે. અને બીજું એક મેરિટ બહાર પડેલું છે જેમાં 40% કરતાં ઓછા માર્ક છે, એનું પણ એક અલગથી રિઝલ્ટ જાહેર થયેલું છે. તો એ બંને રિઝલ્ટ તમને આપણી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈને તમે જોઈન કરી શકો છો. પાસ થયેલા ઉમેદવારો તમને જણાવી દઉં, 17,068 જેટલા વિદ્યાર્થી મિત્રો પાસ જાહેર કરેલા છે. એટલે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવેલા છે તમને. અને એની તારીખ હજી જાહેર નથી થઈ. તારીખ જાહેર થશે એટલે આપણી ચેનલમાં મૂકી દેવામાં આવશે, ટેલિગ્રામ ચેનલમાં, અથવા અલગથી એક વિડીયો તમને બનાવી આપીશ. હવે ટોટલ વેકેન્સી કેટલી હતી તો કે 552 જેટલી વેકેન્સી હતી. આ મેં ટોટલ વેકેન્સી કીધી છે. અહીંયા કેટેગરી વાઇઝ બધી અલગ અલગ હોય છે. જેમ કે ઓબીસીમાં જે છે 125 જેવી જગ્યાઓ છે અને એમાં પણ મેલ ફિમેલની બંને અલગ અલગ હોય છે. તો એ પણ તમને આગળ ખ્યાલ આવી જશે કઈ રીતના નામ આવી શકે છે. હવે જે વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ તરીકે અહીંયા એક્ઝામ્પલ દ્વારા તમને સમજાવું છું જેથી કરીને તમને ખ્યાલ આવે. તમારા ધારો કે તમારા માર્ક 130 માર્ક છે આમાં, અને તમારું મેરિટમાં નામ છે 700, 800 અથવા 900 નામ હોઈ શકે 130માં, તો ફાઇનલમાં નામ આવશે કે નહીં આવે તો કે એવું જરૂરી નથી 130 માર્ક છે તો ફાઇનલમાં નામ તમારું આવે. તે નો પણ આવી શકે. નો આવવાનું કારણ તમને ખાસ એક જણાવી દઉં, જેથી કરીને વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવે આગળની પરીક્ષાની તૈયારી તમારે શરૂ રાખે. એવું નથી 130 માર્ક છે તમારું 700-800 નામ છે, કદાચ નામ આવી જાય. પણ હવે જેમ કે ધારો કે તમે ઓબીસીમાં આવો છો એટલે એસીબીસીમાં કેટેગરીમાં આવો છો, મેલ અથવા ફિમેલમાં, અને મેલમાં આવો તો તમને જણાવી દો 110 જેટલી વેકેન્સી છે. સમજો અત્યારે 125 છે પણ મેં 110 ધારેલી છે. 70 જેટલી મેલની છે અને 40 જેટલી ફિમેલની છે. હવે જો તમે મેલમાં આવતો હો તો તમારું 70માં જ નામ આવશે, એ રીતે એસીબીસી કેટેગરીમાં. અને જો તમે જનરલમાં ગણાઈ જશો તો વાત અલગ છે. બાકી અત્યારે જો ખાલી આપણે એસીબીસીમાં ગણું તો 70માં તમારું નામ આવવું જરૂરી છે. હવે 130 માર્ક છે તમારા અને 130 કરતાં મેરિટ 131 અટકે, જેમાં 70 જેટલા વિદ્યાર્થી મિત્રો 131 કરતાં વધારે માર્ક હોય તો તમારું નામ ન આવી શકે. એટલે ખાસ કરીને આ એક ધ્યાનમાં રાખો તમારે. એવું નથી 130 માર્ક છે તો પણ તમારું મેરિટમાં નામ આવી શકે. અહીંયા 130માં તમારે કેટેગરી વાઇઝ તમારું નામ આવવું જરૂરી છે. આવી રીતના દરેક કેટેગરીમાં થાય છે. એવું નહીં એસીબીસીમાં, એસસી, એસટી, ઓબીસી, જનરલમાં બધામાં આવી રીતના થશે. એટલે ખાસ કરીને વિદ્યાર્થી મિત્રોને ધ્યાનમાં રાખવું. એવી રીતના ફિમેલમાં પણ એવું હોય છે કે જનરલમાં નામ આવે તો વાત અલગ છે તમારી, બાકી તમારું જે કેટેગરીમાં નામ આવતું હોય તો આ રીતના કટ ઓફ જાહેર થશે. એટલે ટોટલ 552 જેટલા વિદ્યાર્થી મિત્રોને લેવાના છે. એટલે આવી રીતના મેરિટ બનશે. એટલે એ ખાસ એક ધ્યાનમાં રાખવું. એટલે એવું ન સમજો તમારે 130 માર્ક છે તો તમારું ફાઇનલમાં મેરિટ આવશે ને આવશે જ તે. હા, જો કદાચ અમુક ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં અમુક વિદ્યાર્થીઓનું નામ નીકળી શકે, અથવા અમુકને જેમ કે બીજી પરીક્ષાઓ પાસ કરેલી હોય છે, જેમ કે બિન ક્લાર્કની, જુનિયર ક્લાર્કની, તો એમાંથી કદાચ આ વિદ્યાર્થી મિત્રોએ પણ પરીક્ષા આપેલી હોય તો તે બધા વિદ્યાર્થી મિત્રો નીકળી શકે છે. બાકી આવી રીતના તમારે ખાસ એક ધ્યાનમાં રાખવું. આવી રીતના મેરિટ બહાર પડશે. આ એક થોડીક માહિતી એટલે તમને ખ્યાલ આવે. અને જે વિદ્યાર્થી મિત્રોને 140 કરતાં વધારે માર્ક છે તેનું નામ આવી શકે છે. કારણ કે એટલા વિદ્યાર્થી મિત્રોને બહુ ઓછા માર્ક છે, 500 જણા કરતાં વિદ્યાર્થીઓ કરતાં અંદર નામ આવે છે, તો તે બધા વિદ્યાર્થી મિત્રોનું નામ આવી શકે છે. બાકી જે વિદ્યાર્થી મિત્રો પરીક્ષા આપી છે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં નામ આવેલું છે તો ખાસ કરીને તમારે વિદ્યાર્થી મિત્રોએ જવાનું, એટલે તમને ખ્યાલ આવે કઈ રીતના ડોક્યુમેન્ટ વેરિફિકેશન થતું હોય છે. એટલે તમને એ પણ અનુભવ થાય. જે વિદ્યાર્થી મિત્રોને 80 કરતાં વધારે માર્ક છે અને જે મિત્રોનું ફાઇનલમાં નામ આવે નીચે કોમેન્ટમાં જણાવજો, જેથી કરીને આપણી ચેનલમાં ખ્યાલ આવે કેટલા વિદ્યાર્થી મિત્રોને જોબ મળી છે અને એ પણ ખ્યાલ આવે કે ના આપણી ચેનલમાં થોડો ઘણો ફાયદો બધા વિદ્યાર્થી મિત્રોને થઈ રહ્યો છે. અને આવી રીતના જે વિદ્યાર્થી મિત્રોનું નામ નથી આવતું ફાઇનલમાં તો તે બધા વિદ્યાર્થી મિત્રોને માટે આરએમસી, જીએમસી, બીએમસીમાં જે ભરતીઓ થઈ છે, ચાલુ છે
ભરતીઓ જેમ કે RMCમાં ચાલુ છે જુનિયર ક્લાર્કની, તો તેમાં પણ ફોર્મ ભરવું, અને અલગ અલગ ભરતીઓ ચાલુ હોય તો તેમાં પણ તમારે ફોર્મ ભરવું, જેથી કરીને તમને વહેલી તકે જોબ મળી જાય. એવું નથી ક્લાર્કમાં જ ફોર્મ ભરવું, તમે FSW, MPSW જેમાં પણ તમે જો ગ્રેજ્યુએશન કરેલું હોય તો તે મુજબ તમારે બધી ભરતીઓમાં ફોર્મ ભરવું. આપણે તો એક જ જગ્યા જોઈએ છે કોઈ પણ ભરતી હોય આપણે ગવર્મેન્ટ જોબ માટે, તો ખાસ કરીને કા ધ્યાનમાં રાખવું. આવી રીતના થોડીક માહિતી હતી VMC જુનિયર ક્લાર્કનું રિઝલ્ટ આવેલું તે બાબતે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી આપજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી આપજો, અને બીજી કંઈ કોમેન્ટ હોય તો નીચે જણાવજો, જેથી કરીને એનો પણ હું પૂરેપૂરો વિડીયો બનાવ્યો અથવા તમને કોમેન્ટમાં પણ આન્સર આપવાની પૂરેપૂરી કોશિશ કરી. થેન્ક યુ.